હેલો એવરીવન, જય માતાજી। અમે આવ્યા છે પાવાગઢ સેલ્ફી પોઈન્ટ સુધી એમ જ ફરવા આવ્યા હતા। વૈદુ કેટલા દિવસથી બોલતો હતો કે મમ્મી આપણે બા કશે જઈએ તો અમે ત્યાં સુધી આવ્યા હતા। થોડું લેટ થઈ ગયું હતું એટલે ઉપર નહીં ચડ્યા, પણ અમે રિટર્ન થઈએ છીએ તો મેં કીધું ચાલ વિડીયો બનાવેલું રોડનો, કોઈ આવે તો એન્જોય કરતાં કરતાં અહીંયા સુધી તો કોને ખુદની ગાડી હોય તો અહીં ઊભા રહીને સેલ્ફી ફોટો વિડીયો રીલ કંઈ બી બનાવવું હોય તો કરી શકે છે। અહીંયા બહુ જ મસ્ત છે, જો જલેબી જેવો રોડ છે, બહુ જ મસ્ત। પણ હમણાં પહેલાં જ્યારે શરૂઆતમાં બહુ મસ્ત હતો, પણ હમણાં કેવું થોડા ખાડા ખાડા પડી ગયા છે વરસાદ લીધે, અને શું કહેવાય વાહનો બધા જાય ઉપર બસો ને એવું, એટલે જો કેટલો મસ્ત છે, મને તો બહુ ગમે। અહીંયા બહુ જ મસ્ત, આજુબાજુ તો એકદમ લીલોતરી, હમણાં તો વરસાદમાં બહુ જ મસ્ત છે આ બાજુ। કુદરતી હવા લેવા અને શું કહે એન્જોય કરવા આવતા હોય તો આવી શકાય છે। અહીંયા બહુ જ મસ્ત છે, જો કેટલું ફાઇન લાગે છે રોડ। મંકીઓ થાકી ગયો।
મોબાઈલ નહીં ચલાવતા ધીરે બધા ધીરે ચલાવે છે મને કઈ દેવાની ઉતાવળે એટલી જણા દેખો ગાઈઝ અમે આવી ગયા છીએ હવે નીચે આ ગેટ છે મેન રોડ એન્ટર થવાનો આ પહેલો ગેટ છે અહીંથી જ જવાય છે અમે આવી ગયા છીએ નીચે અહીંયા શું કહે રવિવારે તો નહીં જવા દેતા સવારમાં મતલબ સાંજે જાય છે 5 વાગ્યા પછી આપણે પોતાની ગાડી લઈને જવા દેશે બાકી સવારમાં તો નહીં જવા દેતા બપોર એટલું ભીડ હોય ને બહુ ભીડ હોય છે હમણાં આજે આ ગણપતિ ચાલે છે ને એટલે થોડું ઓછું ભીડ છે ને વરસાદને લીધે બાકી તો એટલું ટ્રાફિક હોય કે આપણને અહીંયા હોય જગ્યા નહીં મળે એટલું હોય છે પાવાગઢ બહુ મસ્ત અને એકદમ આજુબાજુનું લીલી લીલોતરી જોઈને તો એટલી હવા ઠંડી ઠંડી ને મસ્ત કુદરતી વાતાવરણ મળે છે તો બહુ મસ્ત છે હોય તો જરૂર આવજો અહીંયા બહુ જ મસ્ત છે મેં એમ કીધું જતી વખતે તો હવે શું કે વિડીયોમાંથી નહીં બનાવ્યો પણ મેં આવતી વખતે મેં કીધું ચાલ બતાવું તમે લોકોને વિડીયો સારો લાગી ગયો તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો નેક્स्ट वीडियो में मिलते हैं बाय।